નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે અંગ્રેજી, તેનું યુનિટ 6 યુનિટનું નામ છે ધ સ્કાય ઇઝ ફોલિંગ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય અંગ્રેજી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાં સૌપ્રથમ લેટ્સ પ્રેક્ટિસ છે, આ તમારે પ્રેક્ટિસ રાઇમિંગ વર્ડની છે, યુઝ ડિક્શનરી, આ બધી પ્રેક્ટિસ તમારે કરવાની છે। સૌપ્રથમ છે એક્ટિવિટી 1 ઇન્ટરેક્ટ એન્ડ એન્જોય, આ વાંચવાની છે, ગાવાની છે અને તેને આનંદ લેવાનો છે। એક્ટિવિટી 2 સી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ અબવ રાઇમ્સ, ઉપરની રાઇમ્સના આધારે રાઇમિંગ વર્ડ। તો અહીંયા પેન, તો અહીંયા બને છે હેન, એ જ રીતે અહીંયા થશે ફન અને આ થશે સન। આ રાઇમિંગ વર્ડ સરખા ઉચ્ચારવાળા હોય તેને રાઇમિંગ વર્ડ કહેવાય। આ સ્કૂલ, આ થશે કુલ, આ વીસ, તો આ ફીસ। આ રીતે તમારે ઉપરની રાઇમિંગમાંથી શોધીને લખવાનું હતું। એક્ટિવિટી 3 એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર, એટલે કે પહેલાં ABC બોલતું જવાનું, ABCDEF, F આવ્યું, ફ્રેન્ડે લખી દીધું, F, G આવ્યું, G, ત્યારબાદ G, ત્યારબાદ આગળ ABCD લખશો, આવી રીતે અંડરલાઇન કરતા જવાનું અને લખતા જવાનું, જેથી આપણને ખબર પડે કે કેટલા બાકી। હવે આ બે બાકી, તેમાં સન આવશે અને આ 20। જો આ S પહેલાં બંનેમાં હોય તો પહેલું શું આવશે? ABC, C આવે, ત્યારબાદ U આવે, તો માટે આ સ્કૂલ છે એ સન કરતાં પહેલાં આવે। ઓકે। એક્ટિવિટી 4 રીડ ધ સ્ટોરી ધ સ્કાય ઇઝ ફોલિંગ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। ચોપડીમાં જે આ સ્ટોરી ધ સ્કાય ઇઝ ફોલિંગ એની સ્ટોરી આપેલી છે તે વાંચવાની છે, તેના આધારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે। તેમાંનો પહેલો પ્રશ્ન છે વેર ડીડ ધ રેબિટ લીવ? તો રેબિટ લીવડ ઇન ફોરેસ્ટ, જંગલમાં રહેતું હતું। સેકન્ડ, અ ફોક્સ વોઝ સ્લીપિંગ અંડર અ ટ્રી, ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ, ખોટું છે। ત્રીજું, વોટ ડીડ ફોલ ઓન ધ રેબિટ? તો અ લીફ ફોલ ઓન ધ રેબિટ। ચોથું છે who started running with the rabbit? તો fox, donkey and monkey running with the rabbit। પાંચમું છે write an opposite word of cry. cry એટલે રડવું, એનું વિરુદ્ધાર્થી શબ્દ laugh એટલે હસવું, રડવું તો વિરુદ્ધાર્થી હસવું। એક્ટિવિટી 5 રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર। તો અહીંયા પેરેગ્રાફ છે, તમારે 2 થી 3 વખત વાંચી જવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ। તો નરેન ઇઝ નીરવ્સ બ્રધર। તો નીરવ ઇઝ 11 year old, તો હી ઇઝ 11 year old એટલે કે નીરવ। અને નરેન લાઇકડ ચેસ, ચેસ રમવી ગમે છે। નીરવ લાઇક ક્રિકેટ। અને ઓપોઝિટ વર્ડ ઓફ ડિસલાઇક એટલે કે અણગમવું અથવા ન ગમતું હોય તેવું, તો તેનું વિરુદ્ધાર્થી થશે લાઇક। આ ડિસ કાઢી નાખવાનું ખાલી। એક્ટિવિટી 6 મેચ ધ પિક્ચર વિથ ધ સ્યુટેબલ સેન્ટન્સ। અહીંયા પહેલું સેન્ટન્સ આપ્યું, ધ ટુ કેટ સો એ પીસ ઓફ બ્રેડ, એટલે બે બિલાડીઓએ બ્રેડના પીસ જોયા। ઓકે, તો 2 નંબરનું અહીંયા 2 નંબર છે, એટલે કે આ એ છે, એની સામે 2 નંબર આવશે, અહીંયા 1 નંબરવાળું આ છે। ઓકે, અહીંયા C લખેલો છે, એટલે 1 નંબર આ C જોડે કયું મેચ થાય છે? આ C જોડે કયું વિધાન મેચ થાય છે? આ પહેલું વિધાન। ઓકે, એને બ્રેડના ટુકડા જોયા। ત્યારબાદ છે આ પહેલું ચિત્ર છે, આપણે આ રીતે જ લઈએ। આ પહેલું ચિત્ર છે એ કોના જોડે મેચ થાય છે? આ બીજા જોડે।
ઓકે, એટલે અહીંયા 2 નંબર લખવાનો છે. two cats began to fight for the bread, એટલે કે બ્રેડ જે ખાવા માટે આ છે ને આ 2 ઝઘડવા માંડી અંદરો અંદર. અને આ જે સી વાળું છે એ પહેલામાં મેચ થાય છે, આ બી વાળું ત્રીજામાં. monkey saw then and said I will share it equality, એટલે મંકીએ કીધું કે લાવ હું તમને છે ને બંનેને, આ મંકી આવ્યો અને આ બંનેને કીધું કે તમને હું બંનેને સરખા ભાગે વેચી દઉં બ્રેડ એમ. હવે આ છે ડી વાળું, એ 5મું વિધાન આવશે આ રીતે, આ 5મું વિધાન છે અને આ રહ્યું 4થું વિધાન થશે. સ્ક્રીન નાની કરું એટલે તમને આખું બધું દેખાઈ જાય. ઓકે. એક્ટિવિટી 7, સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ટેબલ છે વાંચવાનું સ્ટુડન્ટ, કોણ કોણ છે તે, લાઈક શું ગમે છે તે અને શું નથી ગમતું તે અહીંયા આપેલું છે. સોફિયા તો શું ગમે, ચેસ. શું નથી ગમતી, ક્રિકેટ. અફતાબ ક્રિકેટ ગમે છે, કબડ્ડી નથી ગમતી. તે જ રીતે હાઉ મેની સ્ટુડન્ટ આર ધેર, કેટલા સ્ટુડન્ટ છે, 1 2 3 4, 4 સ્ટુડન્ટ, અહીંયા લખી દેવાનું 4. ડઝ અફતાબ લાઈક કબડ્ડી, તો અફતાબને કબડ્ડી ગમે છે, તો કે નો નથી ગમતી, નો. Who dislike chess? જયેશ dislike chess. ચોથું, which are indoor game? તો ચેસ અને કેરમ છે એ ઇન્ડોર એટલે અંદર રમાય છે. 5મું છે which game do you like? કઈ તમને ગમે, ક્રિકેટ, કબડ્ડી, ખોખો, આ બધું તમને જે ગમતું હોય તે લખવાનું છે. એક્ટિવિટી 8, see the pictures and make sentence using the words given in the bracket. એટલે કે અહીંયા કેટલાક શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને લખવાનું છે. તો અહીંયા મેળાનું ચિત્ર હોય એવું સરસ મજાનું લાગે છે, તો તેના આધારે આપણે નીચે આ પ્રમાણે લખી શકીએ. ધ પિક્ચર, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ફેર, મેળાનું ચિત્ર છે. ધેર ઇઝ એ બલૂન મેન ઇન ધ ફેર, ફુગ્ગા વેચવાવાળા પણ છે. ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ફેર, ઘણા બધા બાળકો છે. ત્યારબાદ આગળથી લખીએ કૌંસના શબ્દોનો ઉપયોગ કરીને. તો ધેર ઇઝ ટ્રેન ઇન ધ ફેર, ટ્રેન પણ છે મેળામાં. ધેર ઇઝ સ્વીટ શોપ ઇન ધ ફેર, મીઠાઈની દુકાન છે. ધેર ઇઝ એ ટોય શોપ ઇન ધ ફેર, રમકડાની દુકાન છે. ધેર ઇઝ એ બિગર ઇન ધ ફેર. ધેર ઇઝ એ પોલીસમેન ઇન ધ ફેર અને ધેર આર મેની પીપલ્સ ઇન ધ ફેર. મિત્રો, એક ખાસ સૂચના, આ જે દરેક વિડીયો છે તે અમારી વ્યક્તિગત ચેનલમાં મૂકવામાં આવે છે અને સોલ્યુશન સ્વરૂપે જે કોઈ પણ જવાબ આપવામાં આવે છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન જવાબ સ્વરૂપે રજૂ કરવામાં આવેલ છે. તમને ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, કેમ કે આ ફક્ત સોલ્યુશન માટે જ વિડીયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. એક્ટિવિટી 9, સિલેક્ટ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. આની અંદરથી જ તમારે જવાબ શોધવાનો છે. તો પહેલાની અંદર આવશે વોટ, બીજામાં હાઉ, ત્રીજામાં વેન, ચોથામાં વેર, 5મામાં વુ અને 6ઠામાં હાઉ મેની. કોઈ પણ માણસ વિશે વાત કરવાની હોય, કોણ છે, શું, ક્યાં હતા, કોણ હતું, માટે વ્યૂ આવે, વુ, WHO. કોઈ પણ જગ્યા માટે તો વેર આવે. સમય માટે વેન આવે. હાઉ મેની, કેટલી સંખ્યા દર્શાવવા માટે હાઉ મેની આવે. જો હાઉ મેની સ્ટુડન્ટ આર ઇન ક્લાસ, કેટલા બાળકો, તો આ સંખ્યા બતાવે. ક્લાસ ટીચર કોણ છે, તો વુ આવ્યું, કોણ છે. વેર એટલે ક્યાં રહો છો, લાઈવ, તો વેર, ક્યાં. ઓકે. સમય માટે જો બર્થડે, ક્યારે બર્થડે છે તમારો, તો વેન આવે. એક્ટિવિટી 10, fill in the blanks with the proper word given in the bracket. કૌંસમાંથી જ ઉપયોગ કરવાનો છે. તો આઈ એમ એ ક્રિકેટર, ધીસ ઇઝ માય બેટ, મારું બેટ છે. હી ઇઝ એ ડોક્ટર, ધીસ ઇઝ હિઝ હોસ્પિટલ. તેવી જ રીતે ત્રીજાની અંદર અવર આવશે. ચોથાની અંદર પહેલી ખાલી જગ્યામાં હી અને બીજામાં હિઝ. સી હોય તો સીની જોડે હર આવે, હીની જોડે હિઝ આવે. 5મી ખાલી જગ્યામાં સી અને હર આવશે. 6ઠ્ઠી ખાલી જગ્યામાં ઇટ અને ઇટ્સ આવશે. એક્ટિવિટી 11, રાઇટ ધ વર્ડ એઝ સો ઇન એક્ઝામ્પલ. જો ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ સમજી દે. આ છે બાસ્કેટ, આ બોલ છે, તો બાસ્કેટબોલ આ રીતે થશે, મોટો થશે, કારણ કે આ નાનો બોલ છે અને આ બાસ્કેટ છે અને બાસ્કેટબોલની અંદર આવો મોટો બોલ વપરાય. તે જ રીતે આ ટીથ અને બ્રશ, તો ટૂથબ્રશ, આપણે જે બ્રશ કરીએ છીએ. આ સન અને ફ્લાવર, તો બનશે સનફ્લાવર. આ સૂર્ય છે, આ ફૂલ છે અને આ સૂરજમુખીનું ફૂલ થઈ જાય. આ રેન, આ બો, તો રેનબો, રેનબો આ રીતે ચોમાસામાં બને તે. તે જ રીતે ફાયર પ્લસ બ્રિગેડ, તો ફાયર બ્રિગેડ. ફૂટ અને બોલ, તો ફૂટબોલ. આ રીતે તમારે લખવાનું છે.
એક્ટિવિટી 12 આસ્ક ધ રિલેટિવ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. ડાયલોગ પૂર્ણ કરવાના છે. તો આપણે જોઈએ. મમ્મી આઈ લાઈક મેંગો. પાપા સે આઈ લાઈક પોટેટો. ગ્રાન્ડમધર સે લડ્ડુ. ઓહો, ગ્રાન્ડમધર સે અહીંયા ગ્રીન. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફન ટાઈમ છે. તેમાં પ્લે ધ વર્ડ ચેન એઝ પર એક્ઝામ્પલ. બોય પ્લે વર્ડ ચેન. BOY, વાય ઉપરથી યલો, યલો W ઉપરથી વિન, N ઉપરથી નોઝ, E ઉપરથી ઇયર. ધેર ઇઝ એ મી. E ઉપરથી એલ્બો, W ઉપરથી વિથ, H ઉપરથી હેટ અને T ઉપરથી ટોય. સ્ટાર્ટ. T ઉપરથી ટોય, Y ઉપરથી યલો, W ઉપરથી વ્હાઇટ, E ઉપરથી એગ. GO, O ઉપરથી ઓરેન્જ, E ઉપરથી ઈગલ, ફરીથી E ઉપરથી આઈ અને E ઉપરથી ઈસ્ટ. આ રીતે તમારે આપણે અંતાક્ષરી અથવા શબ્દ રમત રમતા હતા એ રીતે તમારે કરવાનું છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તમારા અન્ય મિત્રોને શેર કરો, લાઈક કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.